જે પશ્ચિમી વિક્ષેપ મજબૂત આવવાની ગણતરી હતી તે કદાચ ન પણ આવી શકે અને માળખું જે છે એની તીવ્રતા ઘટી પણ જઈ શકે, કારણ કે હવે અરબી સમુદ્રનો ભેજ, બંગાળનો ઉપસાગરનો ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે બંગાળની આસપાસ બને છે તેના કારણે કંઈક ભેજ આવી શકે. એટલે જે વધુ પડતું માવઠું થવાની શક્યતા અત્યારે હાલ તો જણાતી નથી. કદાચ અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે આવી શકે, પરંતુ લગભગ જૂનાગઢના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં અસર થઈ શકે. કારણ કે ઘણા ભાગમાં વાદળો આવી શકે અને ઘણા ભાગમાં વિષમ હવામાન થઈ શકે. આ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવતો હોય સામાન્ય છે, જેમાં જીરામાં ખાસ કરીને કાળીઓ અને ચરમી, જેને અલ્ટરનિયા બનસાઈ નામની ફૂગ ગણવામાં આવે છે. જો ઘઉં જો મોડા વાવેલા હોય, અત્યારે ઘઉં ઊભા હોય તો એમાં ગાભમારાની ઈયળની શક્યતા રહેતી હોય છે. મકાઈ જો ઊભી હોય તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે. જુવારમાં જો બીજ આવી ગયું હોય, બીજ દાણાની અંદર બીજ આવ્યું હોય તો એમાં મીજળી ઈયળની શક્યતા રહેતી હોય છે. રજકો છે એમાં લીલી ઈયળ, ફેબ્રુઆરીના અંતથી લગભગ જો હવામાનમાં વારંવાર પલટા આવે તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે. તુવર તો હવે લગભગ કાપણી થવાની શક્યતા છે, પણ કોઈ તુવર જો ઊભી હોય મોડી વાવેલી તો લીલી ઈયળ અને સિંગ માખીની શક્યતા રહેતી હોય છે. ચણામાં લીલી ઈયળ, દિવેલામાં ડોડવા કોળી ખાનારી ઈયળ, કસુંબીમાં લીલી ઈયળ, રાઈ સરસવમાં મોડી જો રાયડો વાવ્યો હોય, રાઈ સરસવ, તો એમાં મોરો ઉપર રહેતો હોય છે. અને જીરું, ધાણા વરિયાળીમાં પણ મોલોની શક્યતા રહેતી છે. હવે રાયડામાં મસી પણ પડશે. કોબીજ ફ્લાવરમાં હીરાફૂલું અથવા પાન ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. રીંગણ, ટામેટી, મરચીમાં ફેબ્રુઆરીમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે. અને જો અત્યારે હાલ વિષમ હવામાનની વિપરીત અસર થાય તો રીંગણની દૂક અને ફળ કોળી ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. બટાટામાં પાન ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. અને ડુંગળીમાં થ્રિપ્સ, એક જાતની જીવાતની શક્યતા રહેતી હોય છે. હવે બાગાયતી પાકોમાં જોઈએ તો ચીકુ હોય તો કડી કોળી ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. કેળમાં જો ગરમી રહે તો થ્રિપ્સની શક્યતા રહેતી હોય છે. લીંબુમાં પાન કોળી ખાનારી ઉપજો રહેતો હોય છે ફેબ્રુઆરીમાં. અને નાળિયેરમાં કાળા માથાવાળી ઈયળની શક્યતા રહેતી હોય છે. બોર જો મોડા ફળ આવે બોરમાં, કોઈ ઘણા બોરમાં ફળ આવી ગયા છે, ઘણા ફળ જેમ કંઈ કદાચ મોડા હોય તો એમાં ફળ મોખી તેમજ ફળ કોળી ખાનારી ઈયળની શક્યતા રહેતી હોય છે. આમાં લગભગ કોઈ કારણસર મોડા ફળ આવતા હોય અથવા મોડું વાવેતર થયું હોય તેમાં આ શક્યતા જેમ કે તુવર પાક છે, બોરનો પાક છે, તેમાં વિશેષ આવી અસર જેવી શક્યતા રહેતી હોય છે. પશ્ચિમી વિક્ષેપ જે મજબૂત આવવાની ધારણા હતી તે મધ્યમ કક્ષાનું આવવાની શક્યતા રહેશે. અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે કંઈક વાતાવરણ બદલાવ છે. 2 થી 5 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે. પરંતુ હવે લગભગ કોઈક મોટું માવઠું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે. પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, સૌરાષ્ટ્ર મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. કોઈ ઠેકાણા 5 mm જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. અને લગભગ રાજ્યના ઘણા ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે, વાદળ વાયુની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા વધી જતી હોય છે ઊભા કૃષિ પાકોમાં. અને ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી પુનઃ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલમાં વારંવાર હવામાનમાં પલટા આવી શકે.